હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં ને? મારા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે અમે જઈએ છીએ સંજયભાઈના ઘરે ઓળો રોટલો ખાવા માટે. તો અડધે રસ્તામાં તો પહોંચી ગયા છીએ ઘરે. વ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળ્યો એટલા માટે. કા કરે ઓળો રોટલો ખાવો ને? તારા હાઈ કે? તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. આપણે છે ને ત્યાં હું તમને બતાવીશ વાડીને એવું બધું. તો બ્લોગમાં બન્યા રહેજો. ઓકે. મિત્રો, અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ અને મારા ભાભી જોવા ત્યાં રોટલા બનાવે છે. હું ડુંગળી સુધારું છું અને એમાં દીકુબેન જો ચા બનાવે છે. કા દીકુ ચા બનાવે છે ને? જો અહીંયા બધું રેડી છે, ખાલી હવે વઘારવાનું બાકી છે, એટલે જમી લઈએ. ઓકે. જો તો સરસ મજાની ઓળા રોટલાની ડીશ થઈ ગઈ છે. જો સંજયભાઈ ને કરણભાઈ જો ખાઈશ. કેવો બન્યો ઓળો? મસ્ત બન્યો ને? જો તારા બેન ખાય છે, બધા જમવા બેઠી ગયા છે. હવે ભાજી લાવ્યા છે જો, ઠંડી ઠંડી છાઈશ. અને આ પીળા ભાઈ છે ને હિંચકા ખાય જો. એકલો એકલો કાક છે ને ભાભી સારું રાંધ્યું હતું ને એટલે ખાઈને ઉઈ આવ્યો. કા હાલો તો આવી, હાલો પંજાબી મંગાવજો. તો ગાઈસ, તો અમે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. 11 વાગ્યા છે અને ખૂબ ત્યાં મજા આવીને. અમારા ધારાબેન ને કરણ બંને સૂઈ ગયા છે. હું પણ સૂઈ જ જવાની હતી, પણ પછી મને યાદ આવી ગયું કે વિડીયોને એન્ડ કરવું છે. નકર તો પાછી સવાર પડી જાત તો બધા વિડીયોમાં એવું થાય. એ માટે મેં કીધું નહીં, હવે ઊભી થઈને જઈને પાછો વિડીયો ઉતારી લઉં ને વિડીયોને એન્ડ કરી લઉં. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને કોમેન્ટ જરૂરથી કરજો અને શેર વધુથી વધુ કરજો, જેથી મારે સબસ્ક્રાઈબર વધે ને મને થોડોક સપોર્ટ મળે ને, તો નવા વિડીયો બનાવવાની હિંમત આવે. તો ચાલો, સૌને ગુડ નાઇટ, શુભ રાત્રિ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.